નમસ્કાર મિત્રો. આજે 4 માર્ચ અને 4 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. ભારત કેનેડા સંબંધોમાં નવો અધ્યાય. પહેલો પ્રશ્ન. ભારત અને કેનેડા વચ્ચે હાલમાં કેટલા અબજ ડોલરનો યુરેનિયમ સપ્લાય કરાર થયો છે? તે થયો છે 2.6 અબજ ડોલરનો. 2.6 અબજ ડોલરનો. અને 2030 સુધી દ્વિપક્ષીય વેપાર 50 અબજ ડોલર સુધી પહોંચવાનું લક્ષ્ય છે. અને સૌથી અગત્યનું કે સીઈપીએ માટે પણ ચર્ચા શરૂ થઈ છે. આ એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે જેનું ફૂલ ફોર્મ છે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ અગ્રીમેન્ટ. ફૂલ ફોર્મ યાદ રાખજો, અગત્યનું છે. અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક. અફઘાનિસ્તાને પાકિસ્તાનના કયા એરબેઝ પર હુમલો કર્યો છે? અફઘાનિસ્તાને પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો છે. હવે નૂર ખાન એરબેઝ એ કયા શહેરમાં આવેલું છે? રાવલપિંડી. આ જે નૂર ખાન એરબેઝ છે ને, એના પર ભારતે પણ હુમલો કરેલો છે. મે મહિનામાં ઓપરેશન સિંદૂર હેઠળ નૂર ખાન એરબેઝને નિશાનો બનાવ્યો હતો. બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ એવોર્ડ વિજેતા. બેંગ્લોરે ઇન્ટરનેશનલ એરપોર્ટનો કયો ખિતાબ જીત્યો છે? ગ્લોબલ ખિતાબ. ખિતાબ જીત્યો છે કે બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ ગ્લોબલી. યાદ રાખજો, બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગ્લોબલ ખિતાબ જીત્યો છે બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ. જમ્મુ અને કાશ્મીરનું ઐતિહાસિક વિજય. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમે કઈ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી ફાઇનલ જીતી છે? રણજી ટ્રોફી. સૂક્ષ્મ નાણાં સંસ્થાઓ વિધેયક. સીધો પ્રશ્ન આવી શકે, કોન્સ્ટિટ્યુશનનો પ્રશ્ન બની શકે કે સૂક્ષ્મ નાણાં સંસ્થાઓ વિધેયક કયા રાજ્યએ પાસ કર્યું છે? બિહાર. બિહાર રાજ્યએ સૂક્ષ્મ નાણાં સંસ્થાઓ વિધેયક પાસ કર્યું છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ક્યાં શરૂ થઈ છે? બાર્સેલોનામાં. ક્યાં થઈ છે? બાર્સેલોનામાં. 3 દિવસીય ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તે થયું છે આરકે બીચ એટલે કે વિશાખાપટ્ટનમમાં. 3 દિવસીય ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન આરકે બીચ વિશાખાપટ્ટનમમાં થયું છે. આરવ ડાંગલા. આરવ ડાંગલા ભારતના કયા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? 93. આરવ ડાંગલા ભારતના 93મા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ભારત જાપાન દ્વિપક્ષીય સ્વેપ કરાર. શું છે કે ભારતે કયા દેશ સાથે આર્થિક સંબંધો વધારવા માટે દ્વિપક્ષીય સ્વેપ સમજૂતીનું નવીનીકરણ કર્યું છે? યાદ રાખજો, સ્વેપ કરાર આવે તો ભારત જાપાન આવશે. બીજા કોઈ જોડે આપણે હજુ સ્વેપ કરાર કર્યો નથી. જીએસટી વૃદ્ધિમાં નાગાલેન્ડ આગળ. શું વાત છે! ડિસેમ્બર છે ને 2025 સુધી નાગાલેન્ડ ભારતમાં સૌથી વધુ જીએસટી વૃદ્ધિ નોંધાવી છે. 37%ની. 37%ની જીએસટી વૃદ્ધિ નાગાલેન્ડ. ભૂલ થઈ શકે છે પરીક્ષામાં, જો ધ્યાનમાં ન હોય તો. યાદ રાખજો, પૂછાવાના પૂરા ચાન્સ છે આ પ્રશ્નના. સ્કૂલ શિક્ષણ અને સાક્ષરતા વિભાગે યુડીઆઈ-80 પર રાષ્ટ્રીય સંમેલનની મેજબાની ક્યાં કરી છે? તે કરી છે ભુવનેશ્વરમાં.
UDISE પર રાષ્ટ્રીય સંમેલન તે થયું ભુવનેશ્વરમાં, ઓડિશા ભુવનેશ્વર. ભારત કેનેડા 3 મહત્વપૂર્ણ સમજૂતી કઈ કઈ? ખનિજ, નવીનીકરણ ઉર્જા અને સંસ્કૃતિ ક્ષેત્ર. આ શબ્દો યાદ રાખજો. ખનિજ છે, પરમાણુ નથી. નવીનીકરણ ઉર્જા છે, સંસ્કૃતિ છે, પેટ્રોલ નથી. આ 3 સમજૂતીઓ પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણું ધ્યાન ના હોય બરાબર તો તકલીફ થઈ શકે છે. તેથી ભારતે કેનેડા સાથે ખનિજ, નવીનીકરણ ઉર્જા અને સાંસ્કૃતિક ક્ષેત્ર પર હસ્તાક્ષર કર્યા છે. દિવ્યાંગ સહાયક પોર્ટલ લોન્ચ થયું છે. હાલમાં AI આધારિત ફરિયાદ નિવારણ અને સરળ DBT ઇન્ટિગ્રેશન માટે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ દિવ્યાંગ સહાયક પોર્ટલ ક્યાં લોન્ચ થયું? મહારાષ્ટ્રમાં. ક્યાં લોન્ચ થયું? મહારાષ્ટ્રમાં. બોટ્સવાનામાંથી લાવેલા 9 ચીતા. તમને ખબર છે કે ચીતા બોટ્સવાનામાંથી આવે જ છે. આ વખતે 9 ચીતા આયા. તો એ ચીતાને કયા નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે? તેને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. બોટ્સવાનામાંથી લાયેલા 9 ચીતા. નવી ભૂગર્ભ માછલીની શોધ. આસામમાં નવી ભૂગર્ભ માછલીની શોધ થઈ છે. તેનું નામ છે ગિલચક નકાના. નામ યાદ રાખજો અને ક્યાંથી કયા રાજ્યમાંથી શોધાય છે ને એ યાદ રાખજો. ગિલચક નકાના નામની ભૂગર્ભ માછલી અને રાજ્ય કે તો અસમ. રાજ્ય કે તો અસમ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અંતરિમ CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? નિયુક્ત કરવામાં આવ્યા છે એલોઇસ ઝવિંગી. એલોઇસ ઝવિંગી. ગઈકાલના મોસ્ટ IMP કરંટ અફેર જોઈ લઈએ જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા એરબેઝ પર કયા સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી છે? તો દ્રૌપદી મુર્મુએ જેસલમેર એરબેઝ પર પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી છે. 2 પ્રશ્ન બન્યા અહીંયાથી. યાદ રાખજો. કયા રાજ્ય સરકારે PM શ્રી સ્કૂલ યોજના જેવી CM શ્રી સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી છે? હરિયાણા સરકાર. ગ્લોબલ ટેક ટેક્સટાઇલ કોન્ક્લેવ ક્યાં યોજાયો? ગ્લોબલ ટેક. ટેક એટલે ટેકનોલોજી. ટેક્સટાઇલ કોન્ક્લેવ યોજાયો ભિવાણી, હરિયાણામાં. યાદ રાખજો, ભિવાણી, હરિયાણામાં. લદાખની પેંગોંગ તળાવે કયા આયોજન માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું? નામ નોંધાયું કે જમેલી તળાવ પર 21 કિલોમીટરની હાફ મેરાથોન થઈ. અગત્યનો છે, યાદ રાખજો. આ હતા આજના મોસ્ટ IMP કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.